I enjoy freedom because I am free. હલો સર, હું સ્વતંત્ર ભારતમાં જન્મ્યો એટલે સ્વતંત્ર નથી. That was a concept. We are free. We believe that. We got freedom. સર, ફ્રીડમ મળી ગઈ, બહુ સાચી વાત છે. પણ એ તો અંગ્રેજો જતા રહ્યા. હવે આપણે છીએ, આપણે એના ગુલામ હતા, એમાંથી આઝાદ થયા. ગુલામીથી આઝાદી મળી, પણ હજી આપણે આઝાદ થયા નથી. આપણે આપણાથી આઝાદ થવાનું છે. અંગ્રેજોથી આઝાદ થયા, હજી આપણે ગુલામ છીએ. આપણી જૂની જરી પુરાણી પદ્ધતિ, આપણી ઘરેડ, આપણી વિચારધારા, આપણો માઇન્ડ સેટ, આપણી આદતો. અરે, અંગ્રેજો જતા રહ્યા, ફ્રેન્ચ ગયા, મોગલ ગયા, પણ આપણે તો એના એ જ રહ્યા. હજી બિલાડી રસ્તો કાપે તો આપણે પાછા ઘરે આવતા રહીએ છીએ. હજી પણ જો વહુથી જો દૂધ કે ચાના ગ્લાસ ફૂટી જાય તો આપણે એને અપશુકન્યા માનીએ છીએ. હજી પણ જો ઘરમાં વહુ પહેલી દીકરી જન્મ આપે તો આપણે એને પનોતી માનીએ છીએ. ક્યાં આઝાદ થયા આઝાદ? ડુ યુ ફીલ ફ્રીડમ? તમે આઝાદ છો. તમારે બનવું તું એન્જિનિયર, બન્યા. તમારે બનવું તું ચિત્રકાર, બન્યા. તમારે બનવું તું પેલે કે માઇકલ જેક્સન, બન્યા તમે. ના બની શક્યા ને. તમને મા બાપે કીધું જા BA થઈ જા, BSc થઈ જા, BCom થઈ જાય. તમે સ્વતંત્ર કેવી રીતે? મા બાપે કીધું તમે ગુલામ, સ્કૂલોએ કીધું તમે ગુલામ, નોકરી ધંધામાં ગયા તો ધંધામાં ગ્રાહકોના ગુલામ, વેપારીઓના ગુલામ, નોકરીમાં ગયા તો માલિકોના ગુલામ. અરે ક્યાં છો? આઝાદ ક્યાં છો? હાઉ યુ આર ફ્રી? વેર ઇઝ યોર ફ્રીડમ? સમાજના તો ગુલામ છો જ, પણ તમે તમારા ગુલામ છો. તમે તમારા ગુલામ છો. તમે તમારી જાતને હુકમ કરો, ઉભો થા, ચા પીવી પડે છે. ઉભો થા, સિગરેટ પીવી પડે છે. ઉભો થા, પિઝા અને પેપ્સી લઈને ખાઈ લે, કરવું પડે છે. ઉભો થા અને તો તારી ગર્લફ્રેન્ડે કીધું છે ત્યાં આગળ જઈને તળાવના કિનારે એની રાહ જોજે, તો જવું પડે છે કે નથી જવું પડતું? જવું પડે છે. મારા માટે વેલેન્ટાઇન ગિફ્ટ લાવવી પડે છે કે નહીં? 30% સેલિબ્રેશનમાં મને લઈ જવી પડે છે કે નહીં? નવરાત્રીના 10 દિવસે મારો મેકઅપનો ખર્ચો તારે આપવાનો છે અને રોજ રાતે 12 વાગે 1 વાગ્યા સુધી સેલિબ્રેશન રહેશે. તને પહેલા કહી દીધું. કરવું પડે છે કે નથી કરવું પડતું? કરવું પડે છે. તમે હજી ગુલામ તો છો. તમે તમારી જાતને સિગરેટ પીવાથી રોકી નથી શકતા. તમે હજી આઠમનો જુગાર રમવાથી તમારી જાતને રોકી નથી શકતા. હજી પશ્ચિમ જે કરે છે તમે એ જ કરો છો. એમણે ડેટિંગ કર્યું તો તમે ડેટિંગ કરો છો. એમણે લિવ ઇન કર્યું તો તમે લિવ ઇન કરો છો. અચ્છા, તમે તમારા માટે કેવી રીતે? તમને મરજી પડી કે રાત્રે 2:30 વાગે ઉઠી અને તમારે ચાલતા બહાર નીકળવું છે ને બાજીને કોફી પીવી, કરી શકો છો? નો. તમે સ્વતંત્ર છો. રાત્રે 3 વાગે ધાબા ઉપર જઈને મુક્ત રીતે રમન સુરમ ગાઈ શકો છો. સ્વતંત્ર સમાજથી તો નથી જ. ચલો માની લઈએ સમાજના કાયદા નથી તોડવા, એમ રાખીએ, પણ પોતાના પણ ગુલામ છો. પોતે પણ પોતાને નથી કહી શકતા, એ ક્યાં બોલતા તું, આ નહીં થાય, આવું કહી શકો છો? અંદરથી અવાજ ઉભો થાય સિગરેટ પી અને તમે કહી શકો યસ શટ અપ, કહી શકો છો? ક્યાં છો સ્વતંત્ર? આપણે સ્વતંત્ર છીએ નહીં, કહીએ છીએ આઈ એમ ફ્રી.
મારી પાસે ફ્રીડમ છે એવું કહીએ છે નહીં. સ્વતંત્રતા બહુ મોટી વસ્તુ છે. સાચું કે ખોટું કંઈ પણ કરવાની હિંમત એ સ્વતંત્રતા છે. એ આપણે કરી શકીએ છીએ.